નજર કરીશું વિગતવાર સમાચાર પર। ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગોરખપુરના એક કાર્યક્રમમાં સરકારી હોસ્ટેલોમાં પીરસાતા ભોજન અને અલ્પાહારની નબળી ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી હતી। આનંદીબેન પટેલે પોતાના ગુજરાતના મુખ્યમંત્રી કાળના અનુભવો ટાંકીને ખોરાકના સેમ્પલ ટેસ્ટિંગ પહેલા જ બદલાઈ જવાની ગંભીર ગડબડ અને બેદરકારીનો ઘટસ્ફોટ કર્યો છે, જેનાથી ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે। તેમણે જણાવ્યું કે તેઓ ગુજરાત મંત્રી અને મુખ્યમંત્રી તરીકે સેવા આપતા હતા, ત્યારે પણ સરકારી હોસ્ટેલો અને યોજનાઓમાં ભોજનની સામગ્રીમાં વ્યાપક ગોબાચારી આચરવામાં આવતી હતી। લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવતા ખોરાક અને કાચા માલના સેમ્પલો તપાસ પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ રસ્તામાં કે અધિકારી સ્તરે બદલી નાખવામાં આવતા હતા, જેથી નબળી ગુણવત્તા છુપાવી શકાય। તેમણે વહીવટી તંત્રને સુધારો કરવા અને વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા ન કરવા કડક સૂચના આપી હતી। તો આનંદીબેન પટેલે સેમ્પલ રેકેટ સામે ઉઠાવ્યા સવાલ। પરીક્ષણ પહેલા જ સેમ્પલ બદલાઈ જાય છે એવું આનંદી પટેલે કહ્યું। રસ્તામાં કે અધિકારી સ્તરે સેમ્પલ બદલાઈ જાય છે। ગુજરાતના પોતાના અનુભવને ટાંકીને આનંદીબેનનું નિવેદન સામે આવ્યું। આનંદીબેનના નિવેદન બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું। તો આ સાથે કોંગ્રેસના નેતા શૈલેષ ઠક્કર અમારી સાથે જોડાયા છે। જી શૈલેષભાઈ, સૌપ્રથમ તો પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નમસ્તે શૈલેષભાઈ, રાજ્યપાલ આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોના ભોજનમાં ગેરરીતિ અને સેમ્પલ બદલાઈ જવાનું નિવેદન આપ્યું છે, આપ શું કહેશો આ મામલે? જો સત્ય છે એ બોલવામાં કોઈ પાછું પડતું નથી। આનંદીબેન એક એવા નેતા હતા અને હતા હાલમાં તે બોલે છે ફર્સ્ટ। આની પહેલા પણ તમે નહીં સાંભળ્યું હશે કે આની પહેલા પણ ટોલ ટેક્સ આપણો માફ કર્યો હતો, ખબર છે ને? ટોલ ટેક્સ કેટલો ટોલ ટેક્સ માફ કર્યો એમને કે ભાઈ આટલા એરિયાની અંદરથી આટલા એરિયાની અંદર ટોલ ટેક્સ લેવામાં નહીં આવે, તો એની હજુ પણ રાહત છે। એ જ રીતે અમદાવાદની અંદર નહીં પણ ગુજરાતની અંદર ઓલ ઓવર અત્યારે હાલમાં એવી સ્થિતિ ચાલી રહી છે કે તમે પનીર જુઓ, ઘી જુઓ, બટર જુઓ, કોઈ પણ વસ્તુ જુઓ, બધું નકલી ને નકલી। ફૂડ ઓફિસરના જે અધિકારીઓ છે, મને તો એવું લાગે છે કે એસીમાં બેસી અને ખાલી ઓલું કહેવાય છે ને, લખાણ લખીને બેસી રહે કે ભાઈ અમારે આટલું આટલું કામ કરી। તમે નોકરી કરો છો બરાબર, રોજની લગભગ આખા દિવસની 4-5 ડિબેટ કે બાઇટ ચાલતા હશો બરાબર, તો આખા દિવસની અંદર 5 થી 7 હોટલ પણ મોટી મોટી અમદાવાદમાં હોય, જામનગરમાં હોય કે રાજકોટમાં હોય તપાસે ને તો એના ફફડાટથી કોઈ નકલી વેચવાની કોશિશ ના કરે। પણ હવે વખત મેં સાંભળ્યું કે રાજકોટની અંદર બંધ થયેલી ફેક્ટરી ધમધમી રહી છે બરાબર। એટલે આ એક છે ને એક આ ખામોશી છે આ ફૂડ વિભાગની અને સરકારની। જી શૈલેષભાઈ, તેમણે એમના નિવેદનમાં એવું કહ્યું છે કે તેમના સમયે આવી ગેરરીતિઓની જાણ હતી, તો તેમણે જવાબદારો સામે કેમ કોઈ કાર્યવાહી હાથ ન ધરી? તમે હવે મારે કોંગ્રેસ એ બે ટીમ હતી, એક અમિત શાહ સાહેબની ટીમ હતી ને એક આનંદીબેનની ટીમ હતી, અને એ જૂથવાદ ચાલતું રહ્યું હતું અને ચાલતું રહે છે। એ જ રીતે ફૂડ ઓફિસરને પણ જાણ કરતા હતા મેડમ કે આ રીતે પણ ઉપરથી થોડું દબાણ આવે। અત્યારે તમે નહીં માનો, અત્યારે મોટી મોટી હોટલો કે મોટા મોટા ફાર્મ હાઉસની અંદર, ધારો કે અમારા અમદાવાદ જિલ્લાની અંદર ઘણા મોટા ફાર્મ હાઉસ ને એવું છે અત્યારે ચાલુ જ છે જમવાનું બરાબર। પણ એમાં શું થાય છે, અહીંથી 50 કિલોમીટર અમદાવાદ દૂર હોય, પણ એ 5-6 દિવસ પહેલાનું પડી લાવી અને એ લોકો રવિવાર શનિવારે બધાને ખવડાવે છે બરાબર। એ કે પેલું રોજે રોજ તાજું લઈને કોઈને ખવડાવતા નથી બરાબર। એ જ રીતે આ ચાલી રહ્યું છે અને ચાલતું રહેશે। આ સરકાર છે એની ટાઢી આંખ છે, એની ટાઢી નજર છે, રહેમ નજરથી ચાલી રહ્યું છે। હકીકતની અંદર આની અંદર તપાસ કરજો કે 100માંથી એક પણ જેલમાં હજુ સુધી આ કેસમાં કોઈ જયું નથી અને જશે નહીં, કારણ કે રહેમ નજર હોય કોણ જાય બરાબર। એટલે સરકારને વિચારવું પડે, છોકરાઓને દૂધ પીતા હોય અને પનીર ખાતા હોય નાના છોકરાઓની, એની સાથે ચેડા કરવાની આ ક્યાં જરૂર છે? જી શૈલેષભાઈ, તો આ મુદ્દે હવે સરકારે શું પગલાં લેવા જોઈએ આગળ? સરકારે ફૂલ વોર્નિંગ આપી દેવી જોઈએ કે ફૂડ વિભાગના ઓફિસરોને રોજની 25 થી 20 હોટલો ઉપર દરોડો પાડી અને તપાસ કરવી જોઈએ, લેબોરેટરી કરવી જોઈએ। સરકારને કહેવું જોઈએ કે ભાઈ તમારે પગાર શીનો લે છે મેડમ, લાખ 1.5 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા પગાર છે એમનો, એ બરાબર શીનો લે છે? તો મેં કીધું, હું ધારો કે
હું નોકરી કરતો હોય તો હું 8 કલાક સમય આપું છું, તમે નોકરી કરો છો, તમે તમારી જગ્યાએ 8 કલાક સમય આલતા હશો, 5 કલાક સમય આલતા હશો, તમારે વારંવાર બાઇટ આપવાની હશે તો 5-6 બાઇટ આવતી હશે તમારા ભાગમાં, તો એમના ભાગમાં પણ રોજ આવે જ છે ને. એ કેમ આજ સુધી તમે સાંભળ્યું કે અમદાવાદની અંદર 10 હોટલ રૂમ સીલ કરી 1 મહિનાની અંદર? નહીં, કારણ કે એમની રેમ નજર છે અને ખુરશી પાછળ ને ટેબલ નીચેથી જે થતું હોય તો ગુજરાતની જનતા જાણી રહી છે. જી શૈલેષભાઈ, તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આનંદીબેન પટેલે સેમ્પલ રેકેટ સામે ઉઠાવ્યા સવાલ. પરીક્ષણ પહેલા જ સેમ્પલ બદલાઈ જાય છે તેવું આનંદીબેનનું નિવેદન સામે આવ્યું. मैंने तुरंत फूड वालों को बुलाया और सैंपल लिया, और दूसरा सैंपल हम लोगों ने ले लिया कि मैं लखनऊ जाकर सैंपलिंग कराऊंगी, क्योंकि कभी कभी विश्वास नहीं रहता है, सैंपल बदल जाता है. हम भी गुजरात में होता था, सैंपल बीच में ही बिचौलिए होते हैं, सैंपल निकला कौन ले गया, चलो बीच में से ही पकड़ो, दूसरा सैंपल दे दो और वो दे दो, होता रहता है. तो हम लोगों ने ले लिया है, और अधिकारियों को मैंने कहा है भाई हम वहाँ जाकर करवाएंगे, आप भी करवाओ. क्या हमारे बच्चे वही खा रहे हैं? मैं राज्यपाल के तौर से नहीं कहती हूँ मित्रों, मैं माता हूँ. हमारे बच्चों की खुराक शुद्ध आहार होना चाहिए, और ऐसा ही खाते रहेंगे तो दिमागी